જમીન વિવાદમાં ફાયરિંગ વાપીના મોરાઈ ખાતે આવેલા શાંતિ કોમ્પ્લેક્સમાં ફાયરિંગની ઘટના બની। શાંતિ કોમ્પ્લેક્સની એક દુકાનમાં ઘૂસીને ફાયરિંગ કરાયું। ફાયરિંગની ઘટના બાદ વાપી ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો સ્થળે પહોંચ્યો છે। વલસાડ જિલ્લાના વાપીના આ દ્રશ્યો જ્યાં દુકાનમાં ઘૂસીને ફાયરિંગ કરવામાં આવ્યું। જમીન વિવાદ મામલો છે અને જમીન વિવાદમાં ફાયરિંગ કરવામાં આવ્યું। હાલ તો ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે છે અને સ્થળ નિરીક્ષણ ઇન્સ્પેક્શનની જે કામગીરી કાર્યવાહી હોય છે તેને આગળ વધારવામાં આવી છે। વલસાડના વાપીનો આ બનાવ છે। સંવાદદાતા અક્ષય કદમ ફોનલાઈન પર। અક્ષય, પૂરી વિગત। અક્ષય, હેલો। સમગ્ર ઘટના દુકાનમાં ઘૂસીને ફાયરિંગ કરવામાં આવ્યું, હાલ ત્યાં શું સ્થિતિ? જી જગદીશ, આપને જણાવી દઉં સમગ્ર ઘટના છે વલસાડ જિલ્લાના વાપી ખાતેની વાપી તાલુકાના મોરાઈ ખાતે આવેલી શાંતિ કોમ્પ્લેક્સમાં ફાયરિંગની ઘટના બની હતી। શાંતિ કોમ્પ્લેક્સના દુકાન નંબર 102 માં ફાયરિંગની ઘટના થઈ હતી, જ્યાં બે બિલ્ડરો વચ્ચે જમીનની જે વાતો હતી તે જમીનની વાતો માટે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં મામલો બિચકતા ત્યાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જોકે આ સમગ્ર ઘટનાને લઈને ડીવાયએસપી સહિતનો ઉચ્ચ અધિકારીનો કાફલો ત્યાં પહોંચી ચૂક્યો છે। જે પ્રમાણે માહિતી સૂત્રો દ્વારા મળતી માહિતી આવી રહી છે કે વાપીના ભાજપના નેતા જે છે તેમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। ગિરિરાજ જાડેજા નામના જે યુવક છે તેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે અને જમીન ઉપર 2 રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું છે। હાલ તો વલસાડ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને તમામ હકીકત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આભાર અક્ષય તમામ માહિતી માટે।